હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 શરૂ કરવા જઈ રહ્યા છીએ, સંયોજનો અથવા એને આપણે કહીએ છીએ સવર્ગ સંયોજનો. અને આજના લેક્ચરની અંદર આપણે બેઝિક વસ્તુઓ આ ચેપ્ટર માટે કઈ કઈ છે તે જોવાનું છે. હવે આ બેઝિક વસ્તુઓની અંદર જેમ કે પ્રાથમિક સંયોજકતા કોને કહે, દ્વિતીયક સંયોજકતા કોને કહે, કોઈ સંકીર્ણ સંયોજનમાં કેટલા પ્રકારના બંધ હોય છે, સવર્ગાંક કઈ રીતે નક્કી થાય છે, તો આ બધી જ વસ્તુઓ આપણે જોવાના છીએ. અને આજના બેઝિક લેક્ચરને આધારે તમને આખા ચેપ્ટરની સંપૂર્ણ માહિતી જે છે એ મળી જશે. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. તો એક ઉદાહરણથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઉદાહરણ લઉં છું, જેમ કે અહીંયા CO NH3 6Cl3, જેમ કે મેં અહીંયા એક ઉદાહરણ લીધું છે. તો હવે આ ઉદાહરણને આધારે કેટલી વસ્તુઓ આપણે જાણી શકીએ છીએ જે આ ચેપ્ટરની અંદર સૌથી વધુ યુઝ થવાની છે. વન બાય વન હું તમને બતાવું છું. એની અંદર પહેલી વસ્તુ, અહીંયા જે તમને CO એટલે કે કોબાલ્ટ દેખાઈ રહ્યો છે, એને આપણે કહીએ છીએ ધાતુ આયન. અને આના સિવાય જે તમને આ કૌંસની અંદર બીજી જેટલી પણ વસ્તુઓ જોવા મળે, જેમ કે અહીંયા NH3 જોવા મળી રહ્યો છે, NH3 સિવાય તમને અહીંયા ઋણ આયન કે તટસ્થ અણુમાં વધારે એક અથવા એકથી વધારે પણ જોવા મળી શકે છે. જેમ કે અહીંયા હાલની અંદર NH3 એકલો છે, આવા બીજા પણ હોઈ શકે છે. તો એ જે પણ હશે તેને આપણે કહીએ છીએ લિગેન્ડ. તો પહેલી ધાતુ આયન અને લિગેન્ડ કોને કહે છે? લિગેન્ડ તરીકે કોણ હોઈ શકે છે? તો લિગેન્ડ તરીકે હોઈ શકે છે ઋણ આયન અથવા હોઈ શકે છે તટસ્થ અણુ. આ બે વસ્તુ હોઈ શકે. અને અહીંયા તો આપણે ધાતુ આયન એટલે ધન આયન જ હોવાનું છે. હવે લિગેન્ડ અને ધાતુ આયન, તો આ બંનેનું કામ શું છે? તો લિગેન્ડ જે છે એ એવા હશે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તે. અને ધાતુ આયન એવા હશે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. સિમ્પલ. તમે સહસંયોજક બંધ જાણો છો, જેની અંદર બંને એક એક ઇલેક્ટ્રોનનું દાન કરે, પણ આ કિસ્સાની અંદર બંને ઇલેક્ટ્રોન આપશે. ઇલેક્ટ્રોન યુગ્મનો મતલબ બે ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાનો છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનો છે. એટલે અહીંયાથી જ તમને સમજ પડી જાય. હવે જે દાન કરે એને આપણે શું કહીએ છીએ? લુઈસ બેઝ, સંતુલનને આધારે. અને જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે એને આપણે કહીએ છીએ લુઈસ એસિડ. એટલે આ લુઈસ એસિડ છે. બરાબર છે. હવે લિગેન્ડે ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યા અને ધાતુ આયને સ્વીકાર્યા, તેમની વચ્ચે બંધ બન્યો. હવે બંધ કયો બન્યો હશે? તો આપણે જાણીએ છીએ કે આ બંને વચ્ચે કયા પ્રકારનો બંધ બન્યો હશે. તો અહીંયા જે બંધ બને છે, એટલે આ CO અને અહીંયા જેટલા પણ લિગેન્ડ હશે એ બધાની વચ્ચે કયો બંધ બનવાનો છે? સવર્ગ સહસંયોજક બંધ. એટલે કે આ બંધ બનવાનો છે. ક્લિયર? સવર્ગ સહસંયોજક બંધ. હવે જો હું આ કૌંસ અને બહારના Cl ની વાત કરું તો અહીંયા પણ એક બંધ બનવાનો છે. હવે આ બંધની વાત કરીએ આપણે, તો આ બંધ કયો હશે? તો આ હોય છે આયનીય બંધ. એટલે અહીંયા બે પ્રકારના બંધ તમને જોવા મળી ગયા. આ સવર્ગ સહસંયોજક બંધ છે, આ આયનીય બંધ છે. હવે જે આ આયનીય બંધ જે છે એ બંધને આધારે જ આયનીકરણ થાય. કારણ કે આયનીકરણ થશે ધન આયન અને ઋણ આયનમાં. જેમ કે આ કૌંસ આખો ધન આયન બનશે અને આ શું બનશે? ઋણ આયન બનશે. જેમ કે હું અહીંયા દર્શાવું તો તમને આ રીતે જોવા મળી શકે છે. આના માટે CO NH3 6 + 3 + 3Cl-.
તમને જોવા મળી ગયું અહીંયા, બરાબર છે. તો આ આપણે આયનીકરણ કર્યું, તો આયનીકરણ કર્યું તો આ ધન આયન થયું ને આ ઋણાયન થયું, બરાબર છે. તો એટલા માટે આ બંને વચ્ચે કયો બંધ હશે? તો આયનીય બંધ હશે. જ્યારે આ બંને વચ્ચે કયો બંધ હશે? સવર્ગ સહસંયોજક બંધ હશે. હવે તમે જોઈ શકો છો આને અલગ કરી શક્યા કોનાથી? આયનીકરણથી. એટલે આયનીય બંધ જે છે એનું આયનીકરણ થાય જ્યારે તમે ક્યારે આ બંનેને અલગ ના કરી શકો. આ બંનેને અલગ ના કરી શકાય. હવે આ બંનેને અલગ ના કરી શકાય કારણ કે સવર્ગ સહસંયોજક બંધ છે. હવે એનું આયનીકરણ થવાનું નથી, એટલે આ હોય છે બિન આયનીકારક અને આ હોય છે આયનીકારક. આયનીય બંધ બને છે જ્યાં, ત્યાં એને કહેવામાં આવે છે પ્રાથમિક સંયોજકતા. સંયોજકતા બે પ્રકારની છે અને જ્યાં સવર્ગ સહસંયોજક બંધ બને છે એને કહીએ છીએ આપણે દ્વિતીયક સંયોજકતા. એટલે આ દ્વિતીયક સંયોજકતા છે. તો બે પ્રકારની સંયોજકતા સમજ પડી ગઈ છે તમને. આ પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા આયનીય બંધ એટલે અહીંયા કહી શકો છો કેવી હોય છે? તો આયનીકારક. આ આયનીકારક છે. જ્યારે દ્વિતીયક સંયોજકતા કેવી હશે? બિન આયનીકારક. બિન આયનીકારક શા માટે? કારણ કે આનું આયનીકરણ થવાનું નથી. આનું આયનીકરણ નથી થવાનું. હવે પ્રાથમિક સંયોજકતા તમને ક્યાંય પૂછી લે તો તમે યાદ રાખી શકો છો કે પ્રાથમિક સંયોજકતા અથવા આયનીય બંધને આધારે જ્યારે તમને પૂછે તો એ ધાતુ આયન જે છે એનો ઓક્સિડેશનાંક હોય છે. એટલે પ્રાથમિક સંયોજકતા માટે તમને પૂછે તો તમે અહીંયા કહી શકો છો ધાતુ આયનનો ઓક્સિડેશન આંક. જેમ કે આ કિસ્સાની અંદર કોબાલ્ટનો +3 હોય છે, તો એ જ એની પ્રાથમિક સંયોજકતા છે, બરાબર. તો પ્રાથમિક સંયોજકતા જે છે એ ધાતુ આયનના ઓક્સિડેશન આંક છે અને તે અલગ અલગ હોઈ શકે છે. અહીંયા કોણ છે એને આધારે તે બદલાઈ શકે છે. હવે આની વાત કરીએ દ્વિતીયક સંયોજકતા. તો દ્વિતીયક સંયોજકતા એટલે આ બંને વચ્ચે જે બંધ બને. હવે દ્વિતીયક સંયોજકતા જે છે એ અહીંયા લિગેન્ડ કેટલા છે અને આની સંખ્યાને આધારે કહીએ આપણે. હજુ પ્રકાર જોઈશું લિગેન્ડના ત્યારે ખ્યાલ આવશે, પણ હાલ જે આ સંખ્યા છે, જેમ કે તમને અહીંયા 6 દેખાઈ રહ્યો છે, તો આ સંકીર્ણ જે છે એનો સવર્ગાંક 6 છે. એટલે દ્વિતીયક સંયોજકતાને આધારે શું નક્કી થાય? તો ધાતુ આયનનો સવર્ગાંક. એટલે દ્વિતીયક સંયોજકતા શું દર્શાવે છે? તો ધાતુ આયનનો સવર્ગાંક. જેમ કે આ કિસ્સાની અંદર 6 છે. એટલે પ્રકાર કોઈ પણ સંકીર્ણનો કયો છે તે અહીંયાથી તમે નક્કી કરી શકો છો, બરાબર છે. તો બધાને ખ્યાલ આવી ગયો છે આની અંદર. તો આયનીય બંધ, સવર્ગ સહસંયોજક બંધ, હજુ એક બંધ બાકી છે કારણ કે કેટલીક વાર એમસીક્યુ ની અંદર તમને પૂછી શકે છે. તો હવે જેમ કે અહીંયા NH3 જોઈ રહ્યા છે. હવે NH3 ની વાત કરીએ તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન બે છે. તો હવે આ કિસ્સાની અંદર તમને પૂછે તો અહીંયા યાદ રાખજો નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વચ્ચે જે બંધ હોય છે એ પાછો કયો હોય છે? સહસંયોજક બંધ. એટલે આ એક જ ઉદાહરણની અંદર સહસંયોજક બંધ, આયનીય બંધ અને સવર્ગ સહસંયોજક બંધ ત્રણેય છે આની અંદર. એમસીક્યુ માં તમને પૂછી શકે છે બંધની સંખ્યા. જેમ કે NH3 છે તો એક નાઇટ્રોજન જોડે 3 હાઇડ્રોજન છે તો 3 બંધ બનશે. તો એવા 6 ની અંદર કેટલા બનશે? 18. તો આની અંદર 18 સહસંયોજક બંધ છે, જે તમને અહીંયાથી ખ્યાલ આવી જાય. ક્લિયર બધાને? તો સહસંયોજક બંધની સંખ્યા, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, આયનીય બંધની સંખ્યા, પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા, સવર્ગાંક, ઓક્સિડેશનાંક, આયનીકારક કોણ છે, બિન આયનીકારક કોણ છે, બધી જ વસ્તુઓ તમને ખૂબ જ સરળતાથી સમજ પડી શકે છે. ક્લિયર? હવે વાત કરીએ આપણે કૌંસને આધારે. તો કૌંસને આધારે બી તમે યાદ રાખી શકો છો અહીંયા આ રીતે. આ કૌંસ જે છે એને કહેવાય છે સવર્ગ વર્તુળ, અથવા પછી કહી શકો છો સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. અલગ અલગ શબ્દો છે, બરાબર છે. તો આને કહી શકો છો સવર્ગ વર્તુળ અથવા સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. હવે જે કૌંસની બહાર હોય છે, એટલે આ કૌંસની અહીંયા આની વાત થાય છે, આગળ બી હોઈ શકે છે, બરાબર. તો આ કૌંસની બહાર જે અહીંયા ગોઠવાયેલું હોય છે, જેમ કે અહીંયા Cl છે,
એને શું કહે છે? તો એને કહેવાય છે પ્રતિઆયન. તેને આપણે કહીએ છીએ પ્રતિઆયન. ક્લિયર? સવર્ગ પોલીહાઇડ્રા બી કહે છે, બહુતલીય બી કહેવામાં આવે છે. શબ્દો અલગ અલગ છે પણ મતલબ એકનો એક જ છે. તો ફક્ત એક જ વસ્તુને આધારે, એટલે કે આજે જે આપણે આ લેક્ચર જોયું છે એની અંદર તમને એક જ લેક્ચરની અંદર નાની નાની વસ્તુઓ જે આ ચેપ્ટરની અંદર આવવાની છે બધી જ સમજ પડી જશે અને આના આધારે તમે મોટી થિયરીઓ જે છે એ પણ સરળતાથી યાદ રાખી શકો છો. તો આશા રાખું છું કે તમને આજના લેક્ચરની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે, નાની નાની વસ્તુઓ તમને ખ્યાલ આવી ગયો છે. સેકન્ડ લેક્ચર જોઈશું આનું, જેની અંદર આપણે થિયોરિટિકલ પાર્ટ જે છે તેની વધુ માહિતી લઈશું. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની.